હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે આવી ગયા છીએ તુવેરના વાવેતરમાં। તો આ આપણે 22 નંબર મગફળી છે અને હવે આની અંદર કરવાનું છે આપણે તુવેરનું વાવેતર। તો તુવેર આપણે ફૂલે સીડ્સનું આપણે પુષ્પા 144નું વાવેતર કરીએ છીએ। તો જો આ વોયણી છે, એવી રીતે વાવેતર કરીએ છીએ। એક હાથે ઓયણી તાણવાની। તો આપણે વાવેતર ચાલુ કરી દીધું છે પુષ્પા 144નું, જે ખૂબ જ સારા ગાળાની વેરાયટી છે। અને ઓલી આપણે જે સાવેજ તુવેર છે એનાથી આપણે લગભગ માનો ને કે 15 થી 20 દિવસ વહેલી પાકતી જાત છે। તો આ વધારે પડતી આ વર્ષે વાવેતરમાં કરવામાં આવી છે। તો બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, થોડોક સપોર્ટ કરજો ભાઈ મિત્રો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તમે જોઈ શકો છો તો આપણી આ 22 નંબર મગફળી 1.5 મહિનાની થઈ છે, 50 દિવસની અંદાજે થઈ છે આપણી આ 22 નંબર મગફળી। તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને થોડોક સપોર્ટ કરજો આપણી ગુજરાતી ચેનલને। કિસાનની ચેનલ છે, આખું બધું તમને ખેતીની માહિતી આપવામાં આવશે આની અંદર। તો અત્યારે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી આ તારીખની અંદર। તો આપણે લગભગ તો ફુવારા હાલતા કરવા પડશે, ને ફુવારા નહીં કરી હાલતા તો ટપક પદ્ધતિથી તુવેરને પાણી આપવું પડશે। તો મિત્રો, અમે આપણે ટૂંકો બ્લોગ બનાવ્યો છે આ વખતે, થોડોક સપોર્ટ કરજો। એથી થોડાક લાંબો બ્લોગ લઈને આવીએ છીએ આપણી વાડીની મોજે મોજ હો ભાઈ। જો આપણી વડલાવાળી વાડી, આ મોટો મસ્ત વડલો, આ વડલો છે ને ભાઈ 500 વર્ષ પહેલાંનો છે। કોઈને જોઈને તો આપણા કોન્ટેક નંબર કોમેન્ટમાં આપી દેશું, જો હોય તો મુલાકાત લઈ શકશો। કેશોદ તાલુકાની આપણી વાડી છે, જુનાગઢ જિલ્લામાં આવેલી છે। જો આપણું ફાર્મ છે આખે આખું। આપણા ફાર્મની અંદર ખૂબ જ સારી ક્વોલિટીની બધી દર વખતે વરોવરે નવી જે જાત આવે છે, માંડવીની નવી જાત, તુવેરની નવી જાત, તો વીઘા 1.5 વીઘાનું નવું વાવેતર કરવામાં આવે છે। જો એને કોઈને બિયારણ જોતું હોય તો પણ આપને કોન્ટેક કરવા વિનંતી। તો આપણા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર। અહીંયા અમે બ્લોગની સમાપ્તિ કરી। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો। જય કાળિયા ઠાકર।